હલો, કેમ છો બધા? મજામાં છે? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો. તો લાસ્ટ ટાઈમ આપણે તાપમાન આધારિત જે એકમો છે, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહાઇટ અને કેલ્વિન, કે જે એસઆઈ એકમ છે તાપમાનનો, તેના વિશે વાત કરી. કઈ રીતે સેલ્સિયસ અને ફેરનહાઇટને એકબીજા સાથે સાંકળી શકાય, કઈ રીતે સેલ્સિયસ અને કેલ્વિનને એકબીજા સાથે સાંકળી શકાય, તેના સૂત્રો આપણે સાબિત કર્યા, જે ખરેખર બુકમાં ડાયરેક્ટ આપેલા છે તેની આપણે સાબિતી આપી, અને જેની મદદથી આપણે કોઈ પણ તાપમાનના એકમોને એકબીજામાં પરિવર્તિત કરી શકીએ છીએ. ઠીક છે, તો આપણે આટલી વાત થઈ. લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે બે સૂત્ર જે સાબિત કર્યા તે ફરી એકવાર હું તમને કહું તો કંઈક આ રીતના હતા કે ફેરનહાઇટની વેલ્યુ, ડિગ્રી ફેરનહાઇટની વેલ્યુ શું છે? 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઠીક. અને કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેની વાત કરીએ તો કેલ્વિન બરાબર સેલ્સિયસમાં આપેલું જે કંઈ પણ તાપમાન છે, ડિગ્રી સેલ્સિયસમાં આપેલું જે કંઈ પણ તાપમાન છે, પ્લસ 273.15 સેલ્સિયસમાં આપેલા તાપમાનમાં તમે આ સંખ્યાને ઉમેરી દો એટલે તાપમાનની વેલ્યુ કેલ્વિનમાં આવી જાય છે. તો આ બે સૂત્રો આપણે લાસ્ટ ટાઈમ સાબિત કર્યા. હવે આજે આપણે આ બે સૂત્રને લઈને કેટલાક દાખલા, તાપમાનને એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય એની થોડી પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, તો બધા નોટ લઈ લો, પેન લઈ લો, ઇયરફોન લઈ લો, અને આજે આપણે ખૂબ ટૂંકી વાત કરવાની છે. તો બધા બેસી જાઓ અને ફરી એકવાર આ બે સૂત્રને લખી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો, ઓકે, લખી લીધા બંને સૂત્રો? ચાલો, તો હવે સમજો. શરૂઆત કરીએ છીએ આપણે આ લેક્ચર નંબર 12થી. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો હું તમને એવું પૂછું કે 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ડિગ્રી ફેરનહાઇટ એન્ડ ખાલી જગ્યા કેલ્વિન, આમ આપેલું છે. હવે બીજું એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સેલ્સિયસમાં આપણે ડિગ્રી લખીએ છીએ, ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી એક નાનો ઝીરો કરીએ છીએ એને આપણે ડિગ્રી બોલીશું, ડિગ્રી સેલ્સિયસ. ફેરનહાઇટમાં આપણે બોલીશું ડિગ્રી ફેરનહાઇટ, બટ કેલ્વિનમાં આપણે ડિગ્રી નહીં બોલીએ, ખાલી કે જ લખીશું, ડિગ્રી નહીં બોલીએ, ઓનલી કે એવું જ લખીશું. કેલ્વિનમાં આ રીતે ઉપર ડિગ્રી થશે નહીં. કેલ્વિન માટે ખાલી તમારે કે જ લખવાનો છે, ડિગ્રી કેલ્વિન એવું લખાતું નથી. કેમ નથી લખાતું? બિકોઝ કેલ્વિન જે છે થર્મોડાયનેમિક ટેમ્પરેચર છે. કેલ્વિન થર્મોડાયનેમિક ટેમ્પરેચર છે, ડિટેલમાં આપણે વાત કરેલી લાસ્ટ ટાઈમ. તો કેલ્વિન એ થર્મોડાયનેમિક ટેમ્પરેચર કહેવાય છે, જેનું નાનામાં નાનું મૂલ્ય 0 કેલ્વિનથી સ્ટાર્ટ થાય છે. કેલ્વિનનું મૂલ્ય માઇનસમાં જવું પોસિબલ નથી. સેલ્સિયસનું મૂલ્ય માઇનસમાં જઈ શકે છે, ફેરનહાઇટવાળું ટેમ્પરેચર માઇનસમાં જઈ શકે છે, બટ કેલ્વિનની શરૂઆત જ એબ્સોલ્યુટ ઝીરો છે, એબ્સોલ્યુટ ઝીરો છે. તો 0 કેલ્વિનથી નીચું ટેમ્પરેચર શક્ય જ નથી. ઠીક છે, તો એબ્સોલ્યુટ ઝીરો થર્મોડાયનેમિક ટેમ્પરેચર હોવાને કારણે તેને ડિગ્રી કેલ્વિન લખાતું નથી, માત્ર કેલ્વિન જ લખાય છે. ઓકે, હા, શરૂઆતના સમયમાં જ્યારે આપણે વાત કરેલી કે કોન્ફરન્સ જનરલ ડે પોઇન્ટ્સ એન્ડ મેઝર નામની શાખામાં જ્યારે કેલ્વિન એકમ અસ્તિત્વમાં આવ્યો ત્યારે કેટલાક વર્ષો સુધી ડિગ્રી કેલ્વિન લખવામાં આવતું હતું, પણ પાછળથી ડિગ્રી કેલ્વિન શબ્દને કાઢી અને માત્ર ને માત્ર કે એટલે કે કેલ્વિન જ લખવામાં આવે છે. હવે મિત્રો, આ જે એસઆઈ એકમ પદ્ધતિ છે કે જે CGPM શાખા છે, એમાં વારંવાર જે કંઈ પણ છે તે એકમોમાં સુધારા વધારા થતા રહે છે. હવે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધેલું છે કે ગયા જ વર્ષે 20મી મે
2019ના સમયમાં જેટલા પણ એકમો જે હાલમાં બુકમાં છે, જેટલા પણ એકમો કે જે હાલમાં બુકમાં તમે જોઈ રહેલા છો, અને મેં તમને અત્યારે જ બે વિડીયો લેક્ચર પહેલાં લગભગ આપણે લેક્ચર નંબર 10માં જેની વાત કરી છે, લેક્ચર નંબર 10 એસઆઈ યુનિટ્સ અને તેના જે કંઈ પણ એકમો છે તેમાં મેં તમને કીધેલું છે કે લંબાઈ, તો લંબાઈનો એકમ મેં તમને કીધેલું છે મીટર, પછી વજન દળનો એકમ મેં તમને કીધેલો છે કિલોગ્રામ, પછી જે સમય છે એ સમય ટાઈમનો એકમ મેં તમને કીધેલો છે કેલ્વિન. આ બધા એસઆઈ એકમ પદ્ધતિમાં મેં તમને જે સાથે સાથ દ્રવ્યનો જથ્થો, દ્રવ્યના જથ્થાને દર્શાવવા માટેનો એકમ, દ્રવ્યનો જથ્થોને દર્શાવવા માટેનો એકમ શું છે? મોલ. તો આ જે બધા એકમો છે એ 20મી મે 2019ના દિવસે CGPM નામની સંસ્થા દ્વારા એસઆઈ એકમ પદ્ધતિમાં આવેલા આ બધાની જે કંઈ પણ વ્યાખ્યા છે એ બદલાઈ ચૂકેલી છે. અત્યારે હાલમાં બુકમાં જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા 20મી મે 2019ના દિવસે બધી વ્યાખ્યા બદલાઈ ચૂકેલી છે. ઠીક છે. તો સમયાંતરે જે કંઈ પણ વિજ્ઞાન છે એમાં તો પરિવર્તન આવતા જ રહે છે. હાલમાં જે બુકમાં વ્યાખ્યા છે બધી વ્યાખ્યા બદલાઈ ચૂકેલી છે. હવે એ શું છે, કેવી રીતે બદલાયેલી છે, એની ડિટેલમાં વાત જ્યારે આપણે સિલેબસ ચાલુ કરીશું ત્યારે કરીશું, પણ બુકમાં આપેલી બધી વ્યાખ્યા બદલાઈ ચૂકેલી છે. ઠીક, ઓકે. તો આપણે વાત કરીએ આજે માત્ર ને માત્ર તાપમાનને એકબીજામાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય તે ટોપિક પર આપણે વાત કરવાની છે. તો આપણે વાત કરીએ કે આપણને એવું પૂછેલ છે કે 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ અને કેટલા કેલ્વિન. ચાલો, તો સૌથી પહેલાં તો હું સેલ્સિયસ અને ફેરનહાઇટને સાંકળતું સૂત્ર લઈશ. શું છે સેલ્સિયસ અને ફેરનહાઇટને સાંકળતું સૂત્ર? સો ફેરનહાઇટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32, આ સૂત્ર છે. વેલ્યુ કયા એકમમાં આપેલી છે? આપણને સેલ્સિયસમાં આપેલી છે, તો મારે સેલ્સિયસવાળી વેલ્યુ લખવાની છે. કેટલી? 50. જે હું ડિગ્રી સેલ્સિયસની જગ્યા ઉપર 50 લખી દઈશ, આ જગ્યા ઉપર હું 50 લખી દઈશ. તો 9/5 ઇન્ટુ સેલ્સિયસની જગ્યા ઉપર 50 વત્તા 32. ઓકે, 5 કેન્સલ, 10 અહીંયા આવશે, 10 પંચા 50 એટલે 10 આવશે. 10 ઇન્ટુ 9 એટલે 90 થશે, પ્લસ 32. ચાલો, 90 પ્લસ 32, કેલ્ક્યુલેટર જુઓ અથવા જાતે કરો કેટલો આન્સર આવે છે. 90 પ્લસ 32 122. સો ફેરનહાઇટમાં આન્સર થયો 122 ડિગ્રી ફેરનહાઇટ. 122 ડિગ્રી ફેરનહાઇટ. તો 50 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહાઇટ? 122 ડિગ્રી ફેરનહાઇટ. હવે વાત રહી કેલ્વિનની. તો ફરી પાછું આપણે વાત કરીએ કે આટલા સેલ્સિયસ 50 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન કેટલા? તો કેલ્વિનવાળું સૂત્ર શું છે? કેલ્વિનવાળું સૂત્ર કંઈક આવું છે. કેલ્વિન બરાબર શું છે? ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. ઠીક છે. ચલો, સેલ્સિયસમાં વેલ્યુ આપણને આપેલી છે 50, તો ફરી પાછું આપણે સેલ્સિયસની જગ્યા પર લખી દઈએ 50 વત્તા 273.15. ચલો, કેટલો આન્સર આવશે? 50 વત્તા 273.15. આન્સર આવશે આપણો 323.15. કેલ્વિનનો આન્સર આવે છે 323.15. ઓકે, તો આ રીતે ટેમ્પરેચર આપેલું હતું આપણને સેલ્સિયસમાં અને આપણે એને કન્વર્ટ કર્યું ડિગ્રી ફેરનહાઇટ અને કેલ્વિનમાં. બતાવો, વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરો અને લખી લો. આપણે બીજા એક્ઝામ્પલ ઉપર જઈએ. લખો. ચાલો, લખો. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈએ. ચલો, કંઈક આવું પૂછ્યું છે આપણને. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. કંઈક આવું પૂછ્યું છે
કે પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા ડિગ્રી ફેરનહાઇટ અને ખાલી જગ્યા કેલ્વિન છે. આવું પૂછ્યું આપણને. એક શોર્ટ ક્વેશ્ચન આવી ગયું. હવે જનરલી બધાને ખબર છે કે પાણી કેટલાય ઉકળે, પાણીનું ઉત્કલન બિંદુ પાણી કેટલાય ઉકળે, 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર પાણી ઉકળે. તો બધાને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે, 100 ડિગ્રી સેલ્સિયસ. તો હવે મારે જવાબ આપવાનો છે કે પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહાઇટમાં કેટલું અને કેલ્વિનમાં કેટલું. મને ખબર છે કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય, 100 ડિગ્રી સેલ્સિયસ. તો હવે મારે એને કન્વર્ટ કરવાનું છે. મને સેલ્સિયસમાં વેલ્યુ ખબર છે કે 100 ડિગ્રી સેલ્સિયસ છે, બટ મારે હવે આ જ વેલ્યુને ફેરનહાઇટમાં અને કેલ્વિનમાં કેટલી છે એ મારે કન્વર્ટ કરવાની છે. ઓકે, તો ફરી પાછું સમજો બરાબર. સૂત્ર તો એ જ છે. આપણે આન્સર લખવાની શરૂઆત કરીશું. સૂત્ર તો એ જ છે આપણું. શું છે? ડિગ્રી ફેરનહાઇટમાં મારે વેલ્યુ જોઈતી હોય તો ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. સૂત્ર તો આ જ છે. હવે સેલ્સિયસમાં વેલ્યુ, પાણીના ઉત્કલન બિંદુની વેલ્યુ સેલ્સિયસમાં કેટલી છે, 100 છે. તો લખી દઈએ આપણે 9 ડિવાઇડેડ બાય 5 અને ઇન્ટુ 100 પ્લસ 32. ઉપર 100 છે, નીચે 5 છે, 20 પંચા 100. ઓકે, 20 ગુણ્યા 9, 9 દુ 18 એટલે 180. 180 વત્તા 32, આ 32 તો છે જ. તો શું આન્સર આવશે? 212. તો ફેરનહાઇટનો આન્સર આવ્યો આપણો 212 ડિગ્રી ફેરનહાઇટ. ઓકે છે. ચલો, હવે આ જ વેલ્યુને મારે કેલ્વિનમાં કન્વર્ટ કરવી છે. તો કેલ્વિનનું સૂત્ર શું છે? કેલ્વિન ઇક્વલ ટુ સેલ્સિયસમાં રહેલી વેલ્યુ વત્તા 273.15. ઓકે, ચાલો. સેલ્સિયસમાં પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું હોય? 100. હું લખી દઉં 100 વત્તા 273.15 એટલે સીધો આન્સર આવશે 373.15. ઓકે, ચાલો. તો જવાબ આવી ગયો 373.15 કેલ્વિન, પાણીનું ઉત્કલન બિંદુ. સમજ પડે છે? ઓકે, આ આપણને આગળ જતાં ઘણું ઉપયોગમાં આવવાનું છે. કેમેસ્ટ્રીમાં આગળ જતાં જે કંઈ પણ આપણે દાખલાઓ ગણીશું, ચેપ્ટરો ચાલશે, સિલેબસ આગળ વધશે, ત્યારે આ વસ્તુની આપણને ઘણી જરૂર પડશે. તો આની પ્રેક્ટિસ કરી લો. લખી લો. વિડીયોને પોઝ કરો, હું હટી જાઉં છું. લખી લો. ચાલો, લખ્યું? ઓકે, હવે હું તમને એવું પૂછું ફરીથી કે પાણીનું ઉત્કલન બિંદુની જગ્યાએ હું અહીંયા શબ્દ મૂકી દઉં. પાણીનું ઉત્કલન બિંદુની જગ્યા પર હું અહીંયા શબ્દ મૂકી દઉં. ત્રીજો એક્ઝામ્પલ, પાણીનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા ફેરનહાઇટ અને ખાલી જગ્યા કેલ્વિન. ચાલો ટ્રાય કરો, જાતે ટ્રાય કરો. પાણીનું ઠાર બિંદુ બરાબર ખાલી જગ્યા ફેરનહાઇટ અને ખાલી જગ્યા કેલ્વિન. ટ્રાય કરો, જાતે ટ્રાય કરો. વિડીયોને પોઝ કરીને જાતે ટ્રાય કરો. ચાલો. ઓકે, ચાલો હું કરું. પાણીનું ઠાર બિંદુ એટલે પાણી કેટલા ટેમ્પરેચર ઉપર બરફ બની જાય, પાણી કેટલા ટેમ્પરેચર ઉપર બરફ બની જાય, થીજી જાય, ફ્રીઝિંગ પોઈન્ટ જેને કહીએ અથવા આઈસ પોઈન્ટ જેને કહીએ. તો કેટલા એ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર, 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર પાણી જે છે તે બરફ બની જાય. તો પાણીનું ઠાર બિંદુ સેલ્સિયસમાં કેટલું તે મને ખબર છે, તમને પણ ખબર છે. કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જ વેલ્યુ ફેરનહાઇટમાં કેટલી અને કેલ્વિનમાં કેટલી? બરાબર છે. ચાલો, તો આપણી પાસે સૂત્ર તો આ જ છે. ડિગ્રી ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ 9 ડિવાઇડેડ બાય 5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. 9 ડિવાઇડેડ બાય 5 સેલ્સિયસમાં વેલ્યુ કેટલી છે ઠાર બિંદુની? 0. તો અહીંયા લખી દો ઇન્ટુ 0 વત્તા 32.
હવે 0 ઇન્ટુ આ સંખ્યા, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણાકાર કરો કે ભાગાકાર કરો એટલે કેટલું થઈ જાય? 0. એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું. 0 ઇન્ટુ ધીસ 0 વત્તા શું બાકી રહ્યું? 32. સો આન્સર આવે છે આપણો 32 ડિગ્રી ફેરનહાઇટ. પાણીનું ઠાર બિંદુ ફેરનહાઇટ એકમમાં 32 ડિગ્રી ફેરનહાઇટ છે. ચલો કેલ્વિનમાં, કેલ્વિન વાળું સૂત્ર લખી દઈએ. કેલ્વિન ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. સેલ્સિયસમાં વેલ્યુ કેટલી છે? સેલ્સિયસમાં વેલ્યુ છે પાણીના ઠાર બિંદુની વેલ્યુ સેલ્સિયસમાં કેટલી છે? 0 વત્તા 273.15 એટલે આન્સર આવ્યો 273.15 જ આવ્યો. 273.15 કેલ્વિન. ઓકે, તો આ રીતે કોઈ પણ ટેમ્પરેચર આપણને આપેલું હોય સેલ્સિયસમાં, તો આપણે એને ફેરનહાઇટ અને કેલ્વિનમાં આ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. હવે કંઈક બીજું લઈએ. સપોઝ કે ટેમ્પરેચર આપેલું છે ફેરનહાઇટમાં. ટેમ્પરેચરની વેલ્યુ સપોઝ કે તમને ફેરનહાઇટમાં આપી છે અને એવું પૂછ્યું છે કે તમે આને સેલ્સિયસમાં અને કેલ્વિનમાં કન્વર્ટ કરો. સપોઝ કે આપણને તાવ આવે એટલે ડૉક્ટર જે છે બોડીનું ટેમ્પરેચર માપે. બોડીનું ટેમ્પરેચર જનરલી ડૉક્ટર કયા એકમમાં માપશે? ફેરનહાઇટ એકમમાં માપે. સપોઝ કે 104 ડિગ્રીનો કોઈને તાવ છે, આપણે એવું બોલીએ ને કે 104 ડિગ્રી. નોર્મલ બોડી ટેમ્પરેચર આપણું કેટલું હોય? જ્યારે સ્વસ્થ માણસ છે જેને તાવ નથી આવ્યો એનું નોર્મલ બોડીનું ટેમ્પરેચર કેટલું હોય? લગભગ નોર્મલ બોડીનું ટેમ્પરેચર 98ની આસપાસ હોય. 98 ડિગ્રી ફેરનહાઇટ. 98 ડિગ્રી ફેરનહાઇટની આસપાસ આપણું નોર્મલ બોડી ટેમ્પરેચર રહેતું હોય છે. 98 ડિગ્રી ફેરનહાઇટ. પણ જ્યારે આપણને તાવ આવે છે ત્યારે આપણું બોડીનું ટેમ્પરેચર વધી જાય છે અને ડૉક્ટર જે થર્મોમીટર પર માપે એ ફેરનહાઇટ એકમમાં માપશે. સપોઝ કે 104 ડિગ્રી ફેરનહાઇટનો તાવ આવ્યો, તો હવે આ 104 ડિગ્રી ફેરનહાઇટ બરાબર સેલ્સિયસમાં કેટલા કહેવાય અને કેલ્વિનમાં કેટલા કહેવાય? આપણે એ વાત ઉપર જઈએ. ઠીક, તો જો તાપમાનનું મૂલ્ય સેલ્સિયસમાં આપેલું હોય તો ફેરનહાઇટ અને કેલ્વિનમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું એ તમને આ 2-3 એક્ઝામ્પલથી આઈડિયા આવી ગયો હશે. હવે હું થોડુંક બદલું છું. હવે વેલ્યુ હું લઉં છું ફેરનહાઇટમાં અને પછી સેલ્સિયસ અને કેલ્વિનમાં કેવી રીતે કન્વર્ટ કરવાનું તેની વાત કરીએ. ચાલો, તો આપણને એવું પૂછ્યું છે, સપોઝ કે નંબર 4, 104 ડિગ્રી ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ અને ખાલી જગ્યા કેલ્વિન, આવું પૂછેલ છે. આપણને ફેરનહાઇટમાં વેલ્યુ આપેલી છે, ડિગ્રી ફેરનહાઇટમાં, અને સેલ્સિયસ અને કેલ્વિનમાં વેલ્યુ કેટલી તે આપણે શોધવી છે. ચાલો, તો હવે શું કરીએ? સૂત્ર તો આ જ રહેવાનું છે. સૂત્ર કોઈ પણ એક્ઝામ્પલ આ રીતનો હશે, સૂત્ર બદલાશે નહીં. સૂત્ર તો આના આ જ રહેવાના છે. હવે મારે ફેરનહાઇટમાં વેલ્યુ આપેલી છે અને સેલ્સિયસમાં વેલ્યુ શોધવી છે. તો સૌથી પહેલાં તો મારે શું કરવું પડશે? અહીંયા આ સૂત્રમાં મારે આ જે સેલ્સિયસ છે એ સેલ્સિયસને મારે સૂત્ર કરતાં બનાવવા પડશે. ઓકે, તો શું કરવું? તો હું સૌથી પહેલાં તો આ 32ને આમ લઈ આવું એટલે શું થશે? ડિગ્રી ફેરનહાઇટ 32 આમ આવી જાય એટલે -32 ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ. આવું થશે. ઓકે, ચાલો, હવે શું કરું હું? તો ફેરનહાઇટમાં કેટલી વેલ્યુ છે? 104. હું વેલ્યુ લખી દઉં 104. ફેરનહાઇટમાં આપેલી વેલ્યુ 104 છે, મેં લખી દીધા 104 ઓછા 32 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ. અને એમ જ રાખ્યા. ઓકે, 104માંથી 32 જશે તો કેટલા રહેશે? તો 104 ઓછા 32 કેટલા રહેશે? 72. અહીંયા લખી દઉં 72. ઓકે, બરાબર પાછું 9/5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. હવે શું કરું? ચોકડી ગુણાકાર કરું. આ 5ને ઉપર લઈ જાઓ અને 9ને નીચે લઈ આવું એટલે શું થશે? 72 × 5/9 બરાબર ડિગ્રી સેલ્સિયસ. આવું બાકી રહેશે. મારે સેલ્સિયસને સૂત્ર કરતાં બનાવવાના હતા એટલે 5 ઉપર ગયા અને 9 નીચે આવ્યા એટલે એકલો સેલ્સિયસ બાકી રહ્યો આ બાજુ પર. હવે તમે કેલ્ક્યુલેટર ઉપર કરો કે 72 × 5/9 જે આવે તે આન્સર. 72 × 5/9 આન્સર આવે છે 40 ડિગ્રી સેલ્સિયસ. આન્સર આવશે 40. તો સેલ્સિયસમાં કેટલો આન્સર આવ્યો? 40. તો જો 104 ડિગ્રી ફેરનહાઇટ છે
તો તેનો આન્સર સેલ્સિયસમાં કેટલા કહેવાય? 40 ડિગ્રી સેલ્સિયસ છે એમ કહેવાય. ઓકે, ચલો હવે પાછું મારે કેલ્વિનમાં જવું છે, તો કેલ્વિનવાળું સૂત્ર તો છે જ આપણી પાસે, જેમાં સીધી વાત છે કે સેલ્સિયસમાં આવેલી વેલ્યુ જે કંઈ પણ હોય તેમાં આપણે 273.15 ને ઉમેરી દઈએ એટલે આપણો આન્સર કેલ્વિનમાં આવી જાય. તો સેલ્સિયસમાં વેલ્યુ કેટલી આવી? સેલ્સિયસમાં વેલ્યુ કેટલી આવી? 40. તો આ જગ્યા ઉપર સેલ્સિયસમાં આવેલી વેલ્યુ કેટલી છે? 40. એમાં હું માત્ર ને માત્ર આ સંખ્યા 273.15 ને ઉમેરી દઈશ એટલે મારો આન્સર કેલ્વિનમાં આવી જશે. બરાબર, ઉમેરી જો 40 વત્તા 273.15 313.15 કેલ્વિન. ઓકે, તો આ એવો એક્ઝામ્પલ થયો કે જેમાં વેલ્યુ આપણને ફેરનહાઇટમાં આપેલી છે અને એ વેલ્યુને આપણે સેલ્સિયસમાં અને કેલ્વિનમાં કન્વર્ટ કરી. ઓકે, પતાવો. ચાલો, ઓકે. હવે કંઈક પાછું બીજું નવું લઈએ. તો હવે હું એવું કહું કે વેલ્યુ હું તમને કેલ્વિનમાં આપી દઉં. હું તમને વેલ્યુ કેલ્વિનમાં આપી દઉં અને તમને એવું પૂછું, વેલ્યુ હું તમને કેલ્વિનમાં આપી દઉં છું અને તમને એવું પૂછું કે હવે તમે સેલ્સિયસમાં અને ફેરનહાઇટમાં શોધો. હું તમને કેલ્વિનમાં વેલ્યુ આપી દઈશ અને એવું પૂછીશ કે આપેલ વેલ્યુ જે કંઈ પણ કેલ્વિનમાં આપેલી છે એને તમે સેલ્સિયસમાં કન્વર્ટ કરો અને ફેરનહાઇટમાં કન્વર્ટ કરો. પતાવ્યું? આ ના પત્યું તો વિડીયો પોઝ કરીને લખી લો, આપણે આગળ જઈએ છીએ. ચાલો, ઓકે, જઈએ આગળ. હા, ચાલો. તો હવે નંબર 5 આપણે કંઈક લઈએ કે 425.15 કેલ્વિન. 425.15 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ અને ખાલી જગ્યા ડિગ્રી ફેરનહાઇટ. હવે બરાબર સમજજો, અત્યારે આપણને કેલ્વિનમાં ટેમ્પરેચરની વેલ્યુ આપી 425.15 કેલ્વિન બરાબર કેટલા સેલ્સિયસ અને કેટલા ફેરનહાઇટ એવું પૂછ્યું. ઓકે, ચાલો સૌથી પહેલાં તો આપણી પાસે જે બે સૂત્ર છે તેની જ વાત કરવાની છે. એક આ સૂત્ર છે અને પેલું બીજું સૂત્ર છે કે ફેરનહાઇટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32. આ જ બે સૂત્ર ઉપર વાર્તા ચાલે છે. હવે બરાબર સમજો કે વેલ્યુ આપેલી છે કેલ્વિનમાં અને સેલ્સિયસ અને ફેરનહાઇટ શોધવા છે. ફેરનહાઇટ શોધવા માટે તમારે હંમેશા સેલ્સિયસની જરૂર અહીંયા પડે છે. આ જોઈ શકો છો. ફેરનહાઇટમાં વેલ્યુ તમારે શોધવી હોય તો પહેલાં તો સેલ્સિયસમાં વેલ્યુ કેટલી એ જ આપણને ખબર હોવી જોઈએ, પણ અહીંયા મને સેલ્સિયસવાળી વેલ્યુ ખબર નથી એટલે હું પહેલાં આ સૂત્ર વાપરી શકીશ નહીં. તો પહેલાં તો મારે શું શોધી કાઢવાનું? વેલ્યુ સેલ્સિયસમાં કેટલી છે. તો આ જુઓ તમે, આ જગ્યા ઉપર કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ વત્તા 273.15. તો આ જગ્યા ઉપર હું સેલ્સિયસને સૂત્ર કરતાં બનાવી શકું છું. હા, કઈ રીતે? તો હું 273.15 આંકડાને આમ લઈ આવીશ એટલે શું થશે? કેલ્વિન ઓછા 273.15 બરાબર બાકી રહ્યું ડિગ્રી સેલ્સિયસ. હવે કેલ્વિનમાં આપેલું મૂલ્ય આ છે 425.15 ઓછા 273.15 બરાબર ડિગ્રી સેલ્સિયસ. આ બંનેની બાદબાકી કરો એટલે આન્સર તમારો સેલ્સિયસમાં આવી જશે. કરો બાદબાકી, શું આવશે? 425.15 ઓછા 273.15 લગભગ 152 જેવો આન્સર આવશે. 152 ડિગ્રી સેલ્સિયસ આવો આન્સર આવશે કે? ઠીક છે, ચાલો
હવે 152 ડિગ્રી સેલ્સિયસ, 152 ડિગ્રી સેલ્સિયસ આપણો એક આન્સર આવી ગયો. 152 ડિગ્રી સેલ્સિયસ આ એક આન્સર આપણો આવી ગયો. ઠીક. હવે આપણે એને કન્વર્ટ કરવાનું છે ફેરનહાઇટમાં. સેલ્સિયસમાં કેટલો આન્સર છે આપણો આવી ગયો. હવે આપણે એને કન્વર્ટ કરીએ છીએ એમાં ફેરનહાઇટમાં. જાતે ટ્રાય કરો. સેલ્સિયસમાં, ડિગ્રી સેલ્સિયસમાં તમે આ વેલ્યુ મૂકો 152, એટલે જવાબ જાતે ટ્રાય કરો કેટલો આવે છે. જાતે ટ્રાય કરો. ચાલો હું ટ્રાય કરું. ઓકે. ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી સેલ્સિયસમાં 9/5. સેલ્સિયસમાં વેલ્યુ કેટલી છે? 152 તમને મેં મૂકવાની કીધી. સેલ્સિયસમાં વેલ્યુ 152 વત્તા 32. ચાલો 152 ગુણ્યા 9/5. 152 ગુણ્યા 9/5 273.6. 273.6 વત્તા 32 વત્તા 32 305.6. 305.6. 305.6 તો આન્સર આવી ગયો ફેરનહાઇટમાં આપણો 305.6 ડિગ્રી ફેરનહાઇટ. ઠીક છે. ચાલો પતાવો, પતાવો. વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરીને લખી લો. ઓકે. ચાલો લખાઈ ગયું. ચાલો તો આ રીતે આપણે કોઈ પણ ટેમ્પરેચરમાં વેલ્યુ આપણને આપેલી હશે, જો આપણને સેલ્સિયસમાં આપેલી હશે તો ફેરનહાઇટ અને કેલ્વિનમાં કન્વર્ટ કરી શકીશું. જો આપણને વેલ્યુ ફેરનહાઇટમાં આપેલી હશે તો સેલ્સિયસ અને કેલ્વિનમાં કન્વર્ટ કરી શકીશું. અને જો આપણને કેલ્વિનમાં આપેલી હશે તો આપણે સેલ્સિયસ અને ફેરનહાઇટમાં કન્વર્ટ કરી શકીશું. કોઈ પણ વેલ્યુ કન્વર્ટ કરવી હોય સૂત્ર તો આપણા આ બે જ રહેશે. ઓકે. ચલો તો આજે એક આ નાની વાત જ કરવાની હતી. બીજું તમને થોડુંક પ્રેક્ટિસ કરવા માટે બીજા 3 એક એક્ઝામ્પલ જે છે તે આજે હોમવર્કમાં આપું છું. 3 એક એક્ઝામ્પલ આજે આપણે તમને હોમવર્કમાં આપું છું. તે તમે મને દર વખતની જેમ એનો આન્સર રિપ્લાય કરશો વોટ્સઅપ ઉપર. ઠીક છે. ઓકે. ચાલો તો નંબર 1 તમારે મને કહેવાનું છે કે 500 ડિગ્રી સેલ્સિયસ, 500 ડિગ્રી સેલ્સિયસ બરાબર, અથવા કંઈક બીજું કંઈ કરી દઉં, હું થોડુંક ટ્વિસ્ટ કરી દઉં. હું તમને વેલ્યુ માઇનસમાં આપું. ચાલો -50 ડિગ્રી સેલ્સિયસ, -50 ડિગ્રી સેલ્સિયસ બરાબર, ખાલી જગ્યા ડિગ્રી ફેરનહાઇટ અને ખાલી જગ્યા કેલ્વિન. સમજો મેં તમને માઇનસ આપેલું છે. વેલ્યુ મૂકતી વખતે તમારે આ સિમ્બોલ ધ્યાનમાં રાખવાનો છે, માઇનસ. ઓકે. ચાલો બીજું તમને કંઈક કહું કે 500 કેલ્વિન, 500 કેલ્વિન બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ અને ખાલી જગ્યા ડિગ્રી ફેરનહાઇટ. અને ત્રીજું કંઈક તમને કહી દઉં કે 60 ડિગ્રી ફેરનહાઇટ, હવે ડિગ્રી ફેરનહાઇટ 60 ડિગ્રી ફેરનહાઇટ બરાબર ખાલી જગ્યા ડિગ્રી સેલ્સિયસ એન્ડ ખાલી જગ્યા કેલ્વિન. તો મેં તમને અલગ અલગ એક વખત વેલ્યુ મેં તમને સેલ્સિયસમાં આપેલ છે, એક વખત વેલ્યુ મેં તમને કેલ્વિનમાં આપેલ છે અને એક વખત વેલ્યુ મેં તમને ફેરનહાઇટમાં આપેલ છે. અને તમારે આ હોમવર્ક માટે તમારે મને આનો આન્સર જણાવવાનો છે. ઓકે. અને બીજું એક ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તમને કહું, તો ક્વેશ્ચન એવો છે કે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહાઇટના મૂલ્યો સરખા થઈ જાય. આ એક શોર્ટ ક્વેશ્ચન છે કે કયા તાપમાનનું એવું કયું મૂલ્ય છે કે જે તાપમાને સેલ્સિયસમાં રહેલું મૂલ્ય અને ફેરનહાઇટમાં રહેલું મૂલ્ય બંને સરખા થઈ જતા હોય છે.
જેટલા સેલ્સિયસ એટલા જ ફેરનહાઇટ, એવું કયું તાપમાન છે? અહીંયા કયો આંકડો મૂકું? અહીંયા કયો આંકડો મૂકું? પ્લસમાં મૂકો, માઇનસમાં મૂકો, ડઝન્ટ મેટર, કંઈ પણ લઈ શકો છો તમે. અહીંયા એવો કોઈ પણ આંકડો મૂકો, કેમ કે સેલ્સિયસ અને ફેરનહાઇટની વેલ્યુ તો પ્લસમાં બી હોઈ શકે છે અને માઇનસમાં બી હોઈ શકે છે. સેલ્સિયસ અને ફેરનહાઇટની વેલ્યુ પ્લસમાં પણ હોઈ શકે છે, માઇનસમાં પણ હોઈ શકે છે. તમે અહીંયા કોઈ પણ એવો એક આંકડો મૂકો કે જેથી કરીને સેલ્સિયસ અને ફેરનહાઇટ બંનેના વેલ્યુઝ જે કંઈ પણ છે એ સરખી થઈ જાય. તમારે મને એક આ વસ્તુ પણ કહેવાની, ટ્રાય કરી જોજો. આની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આજે આટલું જ છે. ઘરે રહો, સેફ રહો, બેઝિક કેમેસ્ટ્રી જે કંઈ પણ ચાલી રહેલું છે એની પ્રેક્ટિસ કરતા રહો, ઠીક છે? અને આના આન્સર તમારે મને રિપ્લાયમાં આપવાના છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે.